जय माताजी मित्रों, जय द्वारकाधीश, जय स्वामिनारायण। मित्रों, आजे अमे आणंद जिल्लाना बोरसद तालुकाना गोरवा गामे आंगणवाड़ी अंदर अमे विजिट करता अमने जाणवा मळेलुं के त्यां बाळको माटे खुर्शीनी जरूर छे। तो आ नाना भूलकाओ माटे नानी खुर्शी एटले के चेर एनुं वितरण करवा माटे अमे पहोंची गया छे। मित्रों आ बाळको ऋतु प्रमाणे बेसी शके એટલા માટે અત્યારે તો ચોમાસાની ઋતુ છે, અંદર બેસી શકે, પણ શિયાળાની અંદર બહાર એમને ધૂપની અંદર પોતે એમનું જે ભણતર ભણી શકે એટલા માટે અમે આ ખુરશીનું વિતરણ કરવા જઈ રહ્યા છે। મિત્રો, આજે અમે વિપુલભાઈ પરમાર, અર્જુનભાઈ પરમાર અને હર્ષદભાઈ સોલંકી તરફથી આ આંગણવાડીની અંદર ખુરશીનું વિતરણ કરવા જઈ રહ્યા છે। તો આજે અમારા ગામના આગેવાન કહેવાય અને પંડ્યા છે એવા વિપુલભાઈને અમે વાત કરવા જઈ રહ્યા છે કે વિપુલભાઈ, અમારા માટે શું તમે કહેવા માંગો છો? मैं એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર આ અર્જુનભાઈ રમેશભાઈ પરમાર, વિપુલભાઈ ચંદુભાઈ પરમાર અને હર્ષદભાઈ રમણભાઈ સોલંકી જેઓએ આ આંગણવાડી કેન્દ્રને આ બાળકો માટે જે ખુરશીઓનું દાન કર્યું છે અને આવીને આવી જ સેવા અમારા ગામમાં આપતા રહે। અમારા ગામ પૂરતું જ નહીં પરંતુ આખા બોરસદ તાલુકા, આણંદ જિલ્લા અને એમની આમ ઉત્તરોત્તર પ્રગતિ થાય અને બાળકો માટે, ગરીબજનો માટે આવો વિકાસનું કાર્ય કરતા રહે એવી અમને શુભેચ્છાઓ। ખૂબ ખૂબ ધન્યવાદ। જય માતાજી।